જોહાર સાથીઓ, નમસ્કાર. અત્યારે છે અમે કવાંટ ખાતે એક કવાંટની અંદર 7 જાન્યુઆરીના રોજ 12 વાગે એક આદિવાસી સમાજના તમામ આગેવાનો તેમજ તમામ વડીલો તેમજ તમામ ગામના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી બીજા કયા હતા પિન્ટુભાઈ? જિલ્લા પંચાયત, વિરોધ પક્ષના નેતા, પછી રામસિંહભાઈ રાઇફલ ચેરમેન, બધા આગેવાનો અલગ અલગ આગેવાનો મળીને એક મિટિંગનું આયોજન કર્યું હતું. જે આદિવાસી સમાજની અંદર ઘણા જાતના કુરિવાજો ઘૂસ્યા છે, તેમજ સમાજના પરંપરા રીતિ રિવાજમાં ફેરફારો થઈ રહ્યા છે, નવી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, લગ્નમાં રીતિ રિવાજમાં ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે, જેથી કરીને આપણો સમાજ પાછળ દેવામાં ને ઘણી દ્રષ્ટિએ બધી વસ્તુ નાબૂદ થઈ રહી છે. તો એને લઈને આજે આપણા કવાંટ તાલુકાની અંદર બધા તમામ લોકો ભેગા મળીને આગેવાનો, કોઈ બી પાર્ટીના હોય, બધા લોકો એક સમાજના નામે ભેગા થયા અને ઘણા મુદ્દા પર વાત કરી. તો એમાં લોકો જોડે હું ડીપમાં વાત કરી, હું તમને બતાવું છું, પણ એના પહેલાં આપણા દરેક ગામોના સરપંચો આવ્યા હતા. એમને બી કહી દીધું છે કે તમારા ગામમાં જઈને એક લગ્ન પ્રસંગમાં એક ડીજે હોવું જોઈએ, પછી મરણમાં જે વધારે પૂરતા આપણે કપડાં ઉડાડે છે, ખોટો ખર્ચો છે, એ બધો બંધ થવું જોઈએ, જેથી કરીને આપણો સમાજ આગળ કઈ રીતે વધે એની વિચારધારા મૂકવામાં આવી અને હજી બીજી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો બધી જ વાતો કરી, પણ ડીપમાં જોવા જોઈએ તો પિન્ટુભાઈ શું કહેશો આજની મિટિંગને લઈને? સૌથી પહેલાં અમારા જે 132 ગામનો જે સમાજ છે આદિવાસી એ ભેગો થયો અને કે જે પક્ષની વાતો હતી એ સાઈડ પર મૂકીને સમાજમાં શું ખોટું ચાલી રહ્યું છે, જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, એના વિશે આજે ચર્ચા કરવામાં આવી. અને જે ખોટા ખર્ચા છે એ બંધ કરવા માટે બધા આગેવાનો, સરપંચથી માંડીને તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, પૂર્વ MLA, પૂર્વ સાંસદ વિજયભાઈ રાઠવા, બધા ભેગા મળીને ખૂબ સારી વાતો કરી અને ખોટા ખર્ચા રોકવા માટે પૂરો પ્રયત્ન રહ્યો. અને હજી પણ આગળ ચર્ચા કરવાના છે કે આપણા સમાજમાં જે શિક્ષણ છે એ ખૂબ નીચે સ્તરે છે, જેના લીધે આપણા સમાજ આગળ વધી નહીં રહ્યો. તો બધા જ આગેવાનો ભેગા થઈને આપણા શિક્ષણને આગળ કેવી રીતે લઈ જવાનું એની પણ ચર્ચા કરી અને ટૂંકા સમયમાં ફરી ભેગા થવાના છે અને આપણા સમાજને કેવી રીતે આગળ લઈ જવું એ બધા ભેગા નક્કી કરવાના છે. અને મને સૌથી વધારે ગમ્યું કે આ પક્ષની કોઈ વાત જ નહીં કરી, આપણો સમાજ સૌથી પહેલા છે એવી બધા વાત કરી, એ સૌથી વધારે મને ગમ્યું. કેમ કે આપણા સમાજના લીધે આપણે જે આજે જે સ્થાન પર છે એ સમાજના લીધે છે, એટલે બહુ સારું કામગીરી છે. ટૂંક સમયની અંદર બીજી મિટિંગનું આયોજન કરશે અને એમાં જોશે કે કેટલા મુદ્દા અમલમાં લેવાયા અને કેટલા લેવાના છે, એનું અમલીકરણ બનાવીને એક એજન્ડા બનાવીને એક અહીંયાથી એક યાદી બનશે, એમાં નિયમો બનશે. આખી પંચાયતના 132 ગામને, તમામ 132 ગામને આ જ નિયમો લાગુ પડશે બધાને. ઓકે. અને બધા સમાજ આ સૌથી સારો વિચાર છે અને સૌથી સારી પહેલ છે કે આવો વિચાર કર્યો કે સમાજનો એક જ ખર્ચો હોવા જોઈએ. ખોટા ખર્ચા કરવાથી આપણને વ્યાજ ભરવું પડે છે, મજૂરી જવું પડે છે અને ખોટો ખર્ચો આપણા સમાજને ના વેઠવો પડે. અને જો આ ખોટો ખર્ચો રોકીશું તો આપણે સૌથી વધારે આગળ વધવાના છે. આપણે સમાજથી માંડીને, જે આપણે શિક્ષણથી માંડીને, નોકરીથી માંડીને, ખેતીમાં બધી જ જગ્યાએ આપણે આગળ વધવાનું છે આપણો સમાજ. ઓકે. તો આજની આ વાતો હતી અને આવનારા સમયમાં શું અમલીકરણ લેવાયું એનો પ્રોપર અમે વિડીયો લાવીશું અને આવી રીતે સમાજને આગળ લાવવાના પ્રયત્નો કરતા રહીશું. જો 132 ગામોના આગેવાનો, પોલીસ પટેલો, લગ્નમાં પૂજા વિધિ કરતા પૂજારાઓ ને સાથે કવાંટ તાલુકા પંચાયતના ચૂંટાયેલા હારેલા તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, આજની આ સભા આદિવાસી સમાજના કેટલાક કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવા માટેની પહેલ આજે કરી છે અને એ પહેલમાં સફળતા મળે તેના આશીર્વાદ અમે રામસિંહભાઈ પાસેથી લીધા છે. કંઈક ખૂટતું હતું તે રામસિંહભાઈ રાઠવા સાહેબ પૂરું કરશે એવી અપેક્ષા રાખીએ છીએ. લગ્ન પ્રસંગમાં ડીજેનું પ્રમાણ ઓછું થાય એના પર વધુ પડતો ભાર રહેશે. આજે કવાંટ ખાતે કવાંટ તાલુકાના આદિવાસી ભાઈઓ, સર્વ સમાજના આદિવાસી ભાઈઓ અહીંયા સમાજ સુધારણા માટે જ્યારે ભેગા થયા છે ત્યારે સમાજમાં કેટલીક કુરિવાજો ગણો કે નવી શરૂઆત કેટલીક જે સમાજને લગતી ઠીક નથી, કે બાળકોને ધ્યાનમાં રાખીને કે બીજા બધા વિષયો પર જેટલા દૂષણો છે એને દૂર કરવા માટેની ચર્ચા કરી અને એના માટે ગામથી ઠરાવ થઈને આવ્યા બાદ એક સમાજની રચના, સમાજનું બંધારણ, કુરિવાજોને દૂર કરવા અને ભવિષ્યની પેઢીને ઉપયોગી થઈ પડે એવા નિર્ણયો લેવા માટે આજની આ બેઠક હતી. અને એમાં અમે બધા જ અહીંયા બેઠેલા સરપંચોથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ચૂંટાયેલી પાંખ એ પહેલાં જેમણે ભાગ લીધો એવા બધા જ ભેગા થઈને નક્કી કર્યું છે. ત્યારે
શરૂઆત ખૂબ સારી છે. સમાજની એકતા ટકી રહીને એકતા દ્વારા જ સમાજનું કામ થાય એ વિષય પર અમે આગળ ચાલી રહ્યા છીએ. ઓકે. પાર્ટી અને સમાજથી પણ ઉપર જઈને આજે જે તમામ પક્ષના આદિવાસી સમાજના નેતાઓ, કાર્યકર્તાઓ, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, માજી સાંસદશ્રી, માજી ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સમાજના જે રીત રિવાજ છે એને સુધારણા કરવા માટેની મહત્વની મિટિંગ માનનીય શ્રી સંસદ સભ્ય રામસિંહભાઈ રાઠવા, સુખરામભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી અને વિજયભાઈ રાઠવા આમસોટાવાળા એમની આગેવાનીમાં જે આ પગલું ભરવામાં આવ્યું એને સરાહનીય પગલું છે. અને ખરેખર મેં આજે ગૌરવ અનુભવું છું કે આ જે સુધારણા કરવા માટેના જે પગલાં લેવાના છે એ પગલાં સર્વસંમતિથી લેવાય અને એ જે નિર્ણયો છે એ ઠરાવ છે એ 132 ગામ જે કવાંટ તાલુકાના ગામની અંદર તમામ ગામના લોકો, આગેવાનો એને સર્વસંમતિથી સ્વીકારે અને અમલ કરે તો જ સમાજ ઉપર આવશે અને આપણો આદિવાસી સમાજ બચી શકશે એવી મને પૂરી આશા છે. જય હિન્દ.